અને આજે પણ આપણે જ્યારે રાષ્ટ્રીય લેવલનો કાર્યક્રમ આપણે ગુજરાતમાં થતો હોય ને પોરબંદર ખાતે થતો હોય અને ગણતંત્ર દિવસ આપણે સેલિબ્રેટ કરતા હોય ઇન્ડિપેન્ડન્સ ડે, ત્યારે આપણે એના ભાગરૂપેનું આ સીએમ આવે છે અને ગવર્નર આવે છે, ત્યારે એના ભાગરૂપેનો આ કાર્યક્રમ યોજાયો હતો. અને આનાથી આપણે દરિયાદેવને અમે પ્રાર્થના કરતા હોય કે એમને શ્રીફળ અને દૂધ અને બધું ચડાવી સાકર મીઠું કરાવી અને અમે દરિયાદેવને પ્રાર્થના કરતા હોય કે ભાઈ આ બરકત આપજો અને આ સિઝનની શરૂઆત આપણે કરતા હોય. આમ જોવા જોઈએ તો આપણે રગપાચમ પછી નીકળતા હતા પહેલાં, પણ અત્યારે જે કાર્યક્રમો બધા જોતા ધીરે ધીરે 1 ઓગસ્ટ કરેલી હતી, પણ છેલ્લા 2 વર્ષથી 15 ઓગસ્ટ કરેલી છે. એથી મચ્છીમારોને પણ ખૂબ એમાં લાભ થાય છે અને આવનારા દિવસોમાં એ લોકો જે દરિયો ખેડવા જશે ત્યારે એને કેટલોક લાભ મળે એના ભાગરૂપેની આ પ્રાર્થના કરતા હોય છે. આજે રક્ષાબંધન અને પોરબંદર નગરનો 1036મો સ્થાપના દિવસ અને સાથે સાથે માછીમાર ખારવા ભાઈઓની આજે નાળિયેરી પૂનમ, આ ત્રિવેણી સંગમ જેવો પ્રસંગ આજે ગુજરાતમાં અને દેશમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે અહીંયા જે પરંપરાગત રીતે જે ખારવા માછીમાર ભાઈઓ હતા એ દરિયામાં જવાની શરૂઆત રક્ષાબંધનના દિવસે કરે ત્યારે દરિયા પૂજન કરીને એમની શરૂઆત કરતા હોય છે અને પરમાત્માને પ્રાર્થના કરતા હોય છે કે અમારો જે વ્યવસાય છે એમાં તરક્કી આપજો અને સાથે સાથે દરિયામાં ગયેલા જે નાવિકો છે એની રક્ષા પણ કરજો. એની સાથે આજે રક્ષાબંધનનો પણ પવિત્ર દિવસ છે અને પોરબંદરની સ્થાપનાને પણ આજે 1036 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ત્યારે પોરબંદરની જનતાને, ગુજરાતની જનતાને શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે જે અમારા ખારવા માછીમાર ભાઈઓ છે એમને પણ આ નવા વર્ષ જે છે એના સિઝનનું એ ખૂબ સારું જાય, સલામત જાય અને એમના વ્યવસાયમાં તરક્કી મળે એવી હું શુભકામનાઓ પણ પાઠવું છું.